હલો, જય ભગવાન, જય શ્રી કૃષ્ણ, જય જલારામ. જય જલારામ. આ દાદા આપણા ક્ષેત્રમાં નવા મહેમાન છે. તો દાદા શું નામ છે? જલાભાઈ જલાભાઈ અટક, રાજી. જલાભાઈ રાજિયા. અને દાદા બિચારા હાલી ચાલી શકતા નથી, એને ગોઠણની અને જો આખા પોતે ધ્રુજે છે એટલે એની તકલીફ છે. આપણે એને નવરાવી દીધા, ધોવરાવી દીધા, કપડાં વ્યવસ્થિત પહેરાવી દીધા અને હવે કાયમી માટે અહીંયા જ રહેશે. આગળ પાછળ કોઈ છે નહીં. એટલે બસ બે હાથ જોડીને પ્રાર્થના છે કે આ વિડીયો વધારેમાં વધારે શેર કરજો, કેમ કે આવા લોકો સુધી આપણે પહોંચી શકીએ. આ એક દાદા તો આવ્યા જ આપણે અઠવાડિયા પહેલાં, એ દાદાને આપણે કાયમી નવરાવી ધોરાવી. એ દાદા આવ્યા ત્યારે હાવ હાલી ચાલી નહોતા શકતા, હવે પરમિનેન્ટ એ પોતે એની રીતે હાલી ચાલી શકે છે. તો બસ આવા ભગવંતોની સેવા, આ જ બધા ભગવાનો છે, વડીલો જ આપણા ભગવાનો છે. એટલે વધારેમાં વધારે આ વિડીયો શેર એટલા માટે કરજો. અને કોઈ પણ વ્યક્તિ આવા લોકો દેખાય તો અમારો સંપર્ક કરજો. અમે અહીંયા એને સાચવવા માટે તત્પર રેડી જ છીએ, અમે એની સેવા કરવા માટે. કારણ કે આ લોકો આપણા ભગવાનો છે, આ જ સાચા ભગવાનો છે. કારણ કે સારાને તો સૌ સાચવશે, આવા લોકોની સેવા જ આપણા માટે બસ યોગ્ય ગણાશે. તો બે હાથ જોડીને પ્રાર્થના એટલા માટે છે કે શેર વધુમાં વધુ કરજો. આવા લોકો તમને ક્યાંય દેખાય તો અમારો કોન્ટેક કરજો. અમારા મોબાઈલ નંબર છે 98 247 9824733529. આપણે 365 દિવસ હરતું ફરતું અન્નક્ષેત્ર ચાલે છે, જેમાં આવા ભગવંતોને આપણે જમાડીએ છીએ, બાળકોને જમાડીએ છીએ. કાયમીના 200 થી 250 વ્યક્તિઓ પ્રસાદ લે છે ભગવાનની કૃપાથી, જલારામ બાપાના આશીર્વાદથી, સંતોના આશીર્વાદથી. તો બસ આવાની સેવા આપણા માટે આપને નિમિત્ત માત્ર ભગવાને બનાવ્યા છે. તો બસ આવા ભગવંતોની સેવા અને વધારેમાં વધારે લોકો સુધી હજી આપણે પહોંચી શકીએ. આપણું અન્નક્ષેત્ર છે, તો અહીંયા આપણે આવા લોકોને સાચવી શકીએ, રાખી શકીએ. બસ એવા ધ્યેય, એવા હેતુથી જેનું કોઈ ન હોય, એના સંતો, એના જલારામ બાપા, બસ આપણે એના આશરે આવા લોકોને સાચવી શકીએ અને કાયમી એને નવરાવી ધોરાવી, સારા કપડાં. હમણાં દાદા તમને ડાયાબિટીસ ડોક્ટર આવ્યા હતા ને? આવ્યા ડોક્ટર આવ્યા. હા, દાદાને ડાયાબિટીસ વધારે છે, તો જો એમને ડોક્ટરે તપાસ પણ કરી દીધી. અહીંયા આપણે ડોક્ટર પણ રેગ્યુલર આવે છે, તો ડોક્ટરની પણ સેવા અહીંયા અથાગ છે. તો બસ આવા લોકો આપણને મળે, ક્યાંય તમારા ધ્યાનમાં હોય, જેને રહેવા ખાવા પીવાની તકલીફ હોય તો અમારો કોન્ટેક કરજો મહેરબાની કરી. અને આ વિડીયો બને એટલો ભગવાન શેર કરજો બધા, કેમ કે આવા લોકોને આપણે મદદ કરશું, આ લોકો સુધી પહોંચી શકતું. કારણ કે આપણે કહેવત છે કે આંગળી ચીંધ્યાનું પુણ્ય. ખાલી તમે આંગળી ચીંધશો તો પણ ઘણો તમને પુણ્યનું ભાથું તમે પણ બાંધી શકશો. તમારે ખાલી આંગળી જ ચીંધવાની છે, બાકી અમે ત્યાંથી એને લઈ જશું અને અહીંયા આપણે સારી રીતે એને રાખશું. કપડાં, જમવાનું, પછી કોઈ એને તકલીફ હોય હાથ પગ અથવા ડાયાબિટીસ બીપીની, તો આપણે એને યોગ્યતા રીતે સારવાર પણ કરાવશું. તો બસ બધા સાથે મળી અને આમાં સહભાગી બનજો એવી આશા સાથે, ફૂલ સપોર્ટ કરજો એવી આશા સાથે. આભાર, ધન્યવાદ, થેન્ક યુ, જય શ્રી કૃષ્ણ, જય ભગવાન.